ક્વિક માઇક્રોવેવ રેસીપી સિરીઝમાં આજે બનાવશું વેજીટેબલ મમરાની ઉપમા માત્ર 5 મિનિટમાં. તો તેને બનાવવા માટે એક માઇક્રોવેવ સેફ બોલમાં તેલ લઈ તેમાં બટેટાના ટુકડા નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર 2 મિનિટ માટે રાખી દઈએ. 2 મિનિટ બાદ બોલને બહાર લઈ અને ફોર્ક નાખી ચેક કરીએ તો આપણા બટેટા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે તેની અંદર આદુ મરચાંની પેસ્ટ, મીઠા લીમડાના પાન, બારીક કાપેલી ડુંગળી, બારીક કાપેલા કેપ્સિકમ, ફ્રોઝન વટાણા, તેની સાથે સાથે બારીક કાપેલા ટમેટા નાખી મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી હલાવી અને ઢાંકણ ઢાંકી 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈએ. 1 મિનિટ બાદ બોલને બહાર લઈ મિક્સ કરી સાઈડમાં રાખીએ. હવે એક ચાળણીની અંદર મમરા લઈ તેને પાણીથી વોશ આપી આપણું તૈયાર કરેલા વેજીટેબલ્સના મિશ્રણમાં તેને એડ કરીએ. તેની સાથે કેપ્શનમાં આપેલા મસાલા, કોથમીર, લીંબુનો રસ અને થોડી ખાંડ એડ કરી મિક્સ કરી અને ઢાંકણ ઢાંક્યા વગર માઇક્રોવેવના હાઈ પાવર લેવલ ઉપર 2 મિનિટ માટે રાખી દઈએ. 2 મિનિટ બાદ બોલને બહાર લઈ તૈયાર થયેલ મમરા અને વેજીટેબલની ઉપમાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઉપરથી કોથમીર અને દાડમના દાણાથી ગાર્નિશ કરીએ. તો તૈયાર છે વેજીટેબલ મમરાની ઉપમા માત્ર 5 મિનિટમાં.